હલો મિત્રો, આજે આપણે જોઈશું કે કાલે આપણે બેંક નિફ્ટીમાં કઈ રીતે ટ્રેડ કરી શકીએ છીએ. તો આપણે સૌપ્રથમ બેંક નિફ્ટીના ચાર્ટમાં આવી ગયા છીએ. એમાં આપણે વન ડેની ટાઈમ ફ્રેમમાં સૌથી પ્રથમ જઈશું. વન ડેની ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો કે જે આપણે લાસ્ટ વિડીયો અપલોડ કરેલો હતો એમાં કહેલું હતું કે જે ફોર્થ ડે છે એની કેન્ડલ છે, જે ફર્સ્ટ કેન્ડલ છે એને વાયોલેટ કરી શકે છે. પણ ફોર્થ કેન્ડલ જે બની હતી એ ક્યાં સુધી બની કે અહીંયા જે સેકન્ડ દિવસ હતો, સેકન્ડ ડે છે, એના લોની નીચે એને લો એક ક્રિએટ કરેલ છે. અને આજે તમે જોઈ શકો છો કે ત્યાં સુધી ફરી એક કેન્ડલ છે એ બની ગઈ છે. તો હવે આપણા વ્યૂ છે એ કઈ રીતના હોઈ શકે છે. તો આપણે 4 આવરમાં પહેલાં જઈશું. 4 આવરમાં તમે જોઈ શકો છો જે અહીંથી આખું એક મૂવ છે એમાંની આ રિવર્સલ કેન્ડલ છે. એટલે ઉપરની બાજુ એનું આ કેન્ડલ છે એનું ક્લોઝિંગ છે એ ઉપરની બાજુ થયેલ નથી. એટલા માટે આપણે 1 આવરમાં જોઈશું. હવે 1 આવરમાં તમે જોઈ શકો છો કે જે અહીંયા કન્સોલિડેટ કરી અને માર્કેટે 2 સપ્ટેમ્બરે એક ક્લોઝિંગ આપેલું હતું. પણ પછી જે આફ્ટરનૂન શું થાય છે, ડાઉન ટ્રેન્ડ આવી જાય છે, કારણ કે ન્યૂઝ હતા, બરાબર. અને હવે તમે આજે આપણે જોઈ રહ્યા છીએ કે મૂવ છે એ ઉપરની બાજુ છે એ આવી ગયું છે. તો હવે આમાં આપણે કઈ રીતે ટ્રેડ કરી શકીએ એ જોઈ લઈએ. તો જે 5471 5480નો ટાર્ગેટ હતો એની ઉપર કેન્ડલ ક્લોઝ કરી ગઈ હતી, પણ પછી માર્કેટે ટ્રેપ કરેલું છે, ડાઉન ટ્રેન્ડ આપેલો છે. આમાં આપણે આજે કોઈ ટ્રેડ લીધેલ નથી, પણ આપણે ફ્યુચર એક બાય કરેલ છે જેના ટાર્ગેટ છે એ ઉપરની બાજુ છે. તો ટાર્ગેટ તમે જોઈ શકો છો કે 55,000 સુધીના એના ટાર્ગેટ છે. એટલે કે 1,000 પોઈન્ટ છે એ કેપ્ચર કરવાનો ટાર્ગેટ છે. આપણે આપણી ક્વોન્ટિટી છે એ 1 લોટ રાખેલી છે. પછી જો ડાઉનની અંદર જશે તો આપણે એડ કરીશું. તમે આમાં ટ્રેડ કઈ રીતે કરી શકો છો એ આપણે જોઈ લઈએ. તો આપણે તમે 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં લેતા જઈશું. 15 મિનિટમાં તમે જોઈ શકો છો કે અહીંથી એક વી ટાઈપની રિકવરી છે એ એક્સપેક્ટ કરેલી હતી અને આવી ગઈ છે. કાલે છે એ માર્કેટનો સિનારીઓ શું હોઈ શકે એ મૂવ આપણે પકડવાની ટ્રાય કરીએ. તો અહીંયા આપણને એક મૂવ છે એ દેખાઈ રહ્યું છે કે જેની અંદર છે જે સેલરના સ્ટોપ લોસ હતા એ કવર થઈ ગયા અને ઉપરની બાજુનું મૂવ છે એ સડનલી આવેલું છે. તો હવે આપણે આ મૂવને કઈ રીતના કેપ્ચર કરીશું. તો આપણે લઈશું અહીંથી અહીંયા સુધીનું મૂવ લઈશું. રિવર્સ કેન્ડલ છે, ઉપરની બાજુના મૂવ છે એ ક્યાં સુધી આવી શકે છે? યસ, અહીંયા સુધી આવી શકે છે. 54,439, 54,400 છે એ કાઉન્ટ કરી લો તમે. અને અહીંયા છે આ કેન્ડલ, અહીંયાની લિક્વિડિટી છે એ ગ્રેપ કરવાની ટ્રાય કરશે. એટલે કાલે છે એ સેન્સેક્સની અંદર એક્સપાયરી છે, એટલે ટ્રેપ થવાના ચાન્સીસ છે એ વધી શકે છે. અને અહીંયા આપણો એક ગેપ દેખાઈ રહ્યો છે, ફેર વેલ્યુ ગેપ, જે 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં આપણે તમને બતાવેલો હતો. એટલે કાલે માર્કેટ છે મે બી એના ઓપનિંગ છે, જો ગેપ અપ ઓપનિંગ થશે અને કોઈ રેડ કેન્ડલ બને છે તો આપણે વેઇટ કરીશું, ડાઉન સાઈડ આવવાની વેઇટ કરીશું. જ્યારે ડાઉન સાઈડ આવશે ત્યારે તમે એમાં એન્ટ્રી લઈ શકો છો. જો અહીંયા ફ્લેટ ઓપનિંગ થાય છે, ફ્લેટ ઓપનિંગમાં પણ આપણે વેઇટ કરીશું. 9:45 પછી એન્ટ્રી બનવાના ચાન્સ છે, એટલે ત્યાં સુધી વેઇટ કરીશું. 3 કેન્ડલ 15 મિનિટની. અને જો ડાઉનમાં ઓપન થાય છે તો ડાઉનમાં આપણે જોઈશું કે એનું ઓપનિંગ છે એ 53,850ની આજુબાજુ જો થાય છે તો અહીંથી અપ જવાના ચાન્સ છે એ વધારે છે. ડાઉનમાં આપણે અત્યારે હવે મૂવ જોઈ રહ્યા નથી. જો ગેપ ડાઉન વધારે ઓપન થઈ જાય તો અલગ વાત છે. બાકી આપણે ડાઉનમાં છે એ જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે અહીંયા કન્સોલિડેટ થઈ અને મૂવમેન્ટ છે એ આપેલી છે. હવે આપણા વ્યૂ છે એ ઉપરની બાજુના વ્યૂ છે એ જોવાઈ રહ્યા છે.
મારા પ્યોર ઉપરની બાજુનો વ્યૂ છે. હવે હું ડાઉન જશે તો આપણે ક્વોન્ટિટી છે એ વધારીશું વિથ રિસ્ક મેનેજમેન્ટ. પણ ડાઉન જો ઓપનિંગ થશે, ડાઉન ઓપનિંગ થાય છે તો ડાઉન જાય છે, કારણ કે 3 દિવસથી માર્કેટની અંદર કન્ટિન્યુઅસ એવી રીતના થઈ રહ્યું છે કે ઓપનિંગ છે એ પોઝિટિવ હોય છે, કન્સોલિડેટ કરી ડાઉન સાઇડ ટ્રેન્ડ આપી દે છે. આજે પણ ઓપનિંગ છે એ પોઝિટિવ હતું. 5 મિનિટમાં તમને બતાવી દઉં 5 મિનિટની અંદર છે એ કઈ રીતના મૂવ આવેલું હતું. તમે જોઈ શકો છો કે કાલનું જે ડાઉન ટ્રેન્ડનું મૂવ હતું, ઓપનિંગ પોઝિટિવ થયું, ડાઉન ટ્રેન્ડ પોઝિટિવ, ડાઉન, અને અહીંથી છે એ સડન છે એ ઉપરની બાજુનું મૂવ છે એ આવી ગયું. માર્કેટ તમને નીચેની બાજુના વ્યૂ દેખાડી અને અપસાઇડ છે એ જતું રહેશે. દર વખતે આવું જ થવાનું છે. એટલે આપણે છે એ ટ્રેપમાંથી બચવા માટે કઈ રીતના ટ્રેડ લેવાનો છે એ હું તમને બતાવી દઉં. તો 5 મિનિટમાં આપણને ક્લિયર કટ દેખાય છે કે અહીંયા છે એ આ એક રેઝિસ્ટન્સ છે 54,155. તો 100 થી 150 પોઈન્ટની મૂવમેન્ટ છે એ કાલે આપણને અથવા તો સાઇડ વેમાં જઈ શકે છે. બરાબર, આપણે એમના વ્યૂ છે એ ચેનલમાં આપણે અપડેટ કરી દઈશું. પણ અત્યારે આપણે બેંક નિફ્ટીમાં ઉપરની બાજુનો વ્યૂ છે એ જોવા મળી રહ્યા છે. ઉપરની બાજુના પણ આપણો તમારો ટાર્ગેટ છે એ તમે નાના રાખશો તો અત્યારે શરૂઆતના ટાઈમમાં બરોબર રહેશે. તમારા ટાર્ગેટ છે એ 15 મિનિટમાં ક્યાં સુધીના હોઈ શકે છે, તો અહીંયા સુધીના. જે આપણે આ ગેપ છે 54,202 અને 54,250 સુધીનો જે ટાર્ગેટ છે એ આપણે બુક કરી શકીએ. 250 પોઈન્ટની મૂવમેન્ટ છે. તમારો એક લોટ હશે તો પણ તમે પ્રોફિટેબલ રહેશો. બરાબર, તો પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ સાથે તમે આમાં એન્ટ્રી કરી શકો છો. મારા ટાર્ગેટ થોડા વધારે છે, આપણે એ રીતના ક્વોન્ટિટી છે એ આગળ વધારીશું. હવે આપણે ક્રૂડ ઓઇલમાં જોઈ લઈએ કે ક્રૂડ ઓઇલમાં છે મૂવમેન્ટ કઈ રીતના આવી શકે છે. તો ક્રૂડ ઓઇલમાં આપણા ઉપરની બાજુનો વ્યૂ હતા. આપણે જે એન્ટ્રી કરેલી હતી 5687 અને આપણે 5800 બુક કરી લીધું હતો પ્રોફિટ, કારણ કે આપણા ટાર્ગેટ છે એ કમ્પ્લીટ થઈ ગયા હતા. હજુ પણ આ જે એરિયા છે એની અંદર ક્રૂડ ઓઇલ આવવાના ચાન્સ છે એ વધારે છે. પણ આજે છે એ તમે જોઈ શકો છો કે અપસાઇડ જઈ અને ડાઉન સાઇડનું મૂવ છે એ આવી ગયું છે. તો ડાઉન સાઇડના આના જે ટાર્ગેટ હતા 1 આવરની ટાઈમ ફ્રેમના એ કમ્પ્લીટ થઈ ગયા છે. 1 આવરની ટાઈમ ફ્રેમના જે આ ટાર્ગેટ હતા એ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે અહીંયા વેઇટ કરીશું અને પછી ક્રૂડ ઓઇલની અંદર એન્ટ્રી છે એ બની શકે છે. હજુ પણ આપણા ઉપરની બાજુના વ્યૂ છે એ કન્ટિન્યુ છે. ઓકે, ઉપરની બાજુનો જે આ એરિયા છે એ કવર નહીં થાય ત્યાં સુધી છે એ ટ્રેપ ચાન્સીસ છે એ વધારે છે. આજે વેનસડે છે એટલે ઇન્વેન્ટરી છે એ 9 વાગે બહાર પડશે, એટલે ત્યારે આપણે જોઈશું કે મૂવમેન્ટ છે એ કઈ બાજુ આપે છે. એટલે ક્રૂડ ઓઇલની અંદર છે એ તમે જોઈ શકો છો કે ઉપરની બાજુના ટાર્ગેટ છે એ આપણા કન્ટિન્યુ છે. એ અનુસાર તમે ક્રૂડ ઓઇલમાં ટ્રેડ લઈ શકો છો. જો કાલે કોઈ સેટઅપ બનશે તો આપણે ચોક્કસ જણાવીશું. હવે આપણે ગોલ્ડની અંદર જોઈ લઈએ. ગોલ્ડની અંદર આપણો આજનો વ્યૂ અપસાઇડ હતો. અપસાઇડ છે એ ટાર્ગેટ છે એ હવે 25% બાકી છે. અપસાઇડનો વ્યૂ હતો. ગોલ્ડમાં આપણે ટ્રેડ છે એ કોઈ કરેલ નથી, પણ એક વ્યૂ હતા એ તમને બતાવી દઉં છું. તો ઉપરની બાજુ ગોલ્ડના વ્યૂ છે. હજુ પણ ગોલ્ડ છે એ ઉપર જઈ શકે છે 1,07,000 સુધી. 4 આવરની ટાઈમ ફ્રેમમાં જોઈશું. 4 આવરની ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો કે 4 આવરની ટાઈમ ફ્રેમની અંદર કેન્ડલ થર્ડ કેન્ડલ બની ગઈ છે. હવે આજનો દિવસ છે એ જવા દઈશું, પછી ગોલ્ડના વ્યૂ શું આવે છે એ આપણે જોઈશું. પછી ગોલ્ડમાં આપણે ટ્રેડ લઈ શકીશું. અત્યારે ગોલ્ડમાં વચ્ચે છે એ આપણે એન્ટ્રી નહીં લઈએ. અત્યારે મારા પ્યોર ટાર્ગેટ બેંક નિફ્ટીની અંદર છે. આપણે બેંક નિફ્ટીની અંદર છે એ ફોકસ કરીશું. નિફ્ટીની અંદર પણ બેંક નિફ્ટી જેવું સેમ રહેશે. નિફ્ટીમાં પણ સેમ સિનારીઓ છે. જે વ્યૂ બેંક નિફ્ટીમાં હતા સેમ 24,988 સુધીના ટાર્ગેટ છે એ થવા જઈ રહ્યા છે. આમાં પણ તમે 1 આવરની ટાઈમ ફ્રેમમાં જોઈ શકો છો કે 1 આવરની ટાઈમ ફ્રેમમાં પણ એક અહીંથી એક બ્રેકઆઉટ છે એ મળી શકે છે. એન્ટ્રી ક્યાં લઈશો તમે બેંક નિફ્ટી 50ની અંદર? તો જો અહીંયા આવશે
અહીંયા તમે આપણો ફેર વેલ્યુ ગેપ છે એ જોઈ શકો છો. અહીંયા છે એ ફેર વેલ્યુ ગેપ છે. અહીંયા જો કોઈ ઓપનિંગ થાય છે તો અપસાઇડના વ્યૂ છે એ આવી શકે છે. અને અહીંયા એક ગેપ બાકી છે, જો ગેપ બાકી છે, ગેપ છે એ ફિલ થવાના ચાન્સીસ છે. ગેપ છે એ મેગ્નેટિક એરિયા છે, ત્યાં માર્કેટ છે એ આવવાના ચાન્સ છે એ વધારે છે. પ્રાઇસ છે એ ત્યાં તમને ખેંચી લાવશે 24,950 સુધી. તો કાલે આપણે બેંક નિફ્ટી અને નિફ્ટીમાં કઈ રીતના ટ્રેડ કરી શકીએ છીએ એના વ્યૂ આપેલા છે. વચ્ચે કોઈ સેટઅપ બને છે તો આપણે આપણી જે ચેનલ છે ટેલિગ્રામ એની અંદર તમને જણાવીશું. ઓકે.